નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચો સમાચારનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. વાલોડ પોસ્ટ વિવાદ વકર્યો. કોંગ્રેસના પોસ્ટર હટાવતા બારડોલીના ધારાસભ્ય હળપતિએ આરટીઆઈ કરી. પૂછ્યું, ભાજપના પોસ્ટરો કાયદેસર હતા? વીજળીએ લીધો બેનો ભોગ. પલસાણા તાલુકાના ધામરોદ ગામમાં વીજળી પડતા ઝાડ નીચે ઉભેલા 2 મૃત્યુ થયા. કોસાડ આવાસના યુવતી છેડતી પ્રકરણના લોકોનો પોલીસ મથક પર પથ્થરમારો. પોલીસે કર્યો લાઠીચાર્જ. મોડી રાત્રે 28 થી વધુની ધરપકડ. ડીજીવીસીએલની કામગીરીથી નારાજ થયેલા લોકોનો હલ્લાબોલ. બમરોલી ખાતેની ડીજીવીસીએલની ઓફિસમાં તોડફોડ. અને વાલોડમાં દીપડો પાંજરે પુરાયો. લોકોની ફરિયાદને પગલે વન વિભાગે પાંજરું મૂક્યું હતું. હજુ દીપડા આ વિસ્તારમાં હોવાની શંકા. વાલોડ અને બારડોલીમાં વકરી રહેલા હોર્ડિંગ્સ વિવાદમાં બારડોલીના ધારાસભ્યોએ આરટીઆઈ એક્ટ મુજબ અરજી કરી ભાજપે લગાડેલ પોસ્ટર કાયદેસર હતા કે કેમ તે બાબતે માહિતી માંગતા આગમાં ઘી હોમાયું છે. મંગળવારે સાંજે વાલોડ નજીક 4 રસ્તા પર ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રો લખેલા હોર્ડિંગ લગાડી રહેલા 4 ઇસમોને ભાજપના કાર્યકરોએ પકડીને પોલીસ કાર્યવાહી કરાવી હતી. બાદ બુધવારે બારડોલીમાં સુરતી જકાતનાકા વિસ્તારમાં લગાડેલ હોર્ડિંગ નગરપાલિકાના કર્મચારીઓએ તોડીને ઉખેડી નાખ્યું હતું. ઘટના સંદર્ભે બારડોલીના ધારાસભ્ય કુંવરજી હળપતિએ આરટીઆઈ એક્ટ હેઠળ બારડોલી નગરપાલિકાને અરજી કરી ગત સદભાવના મિશનમાં નગરમાં લગાડેલ હોર્ડિંગમાં પાલિકાએ પરવાનગી આપી હતી કે કેમ તે માહિતી માંગણી કરવામાં આવી હતી. સુરત શહેર છે, રાજકોટ શહેર છે, અમદાવાદ શહેર છે કે બરોડા શહેર છે, મોટા મોટા શહેરોની અંદર નરેન્દ્ર મોદીના ભડકાઉજનક ભાષણોવાળા બેનરો લગાવવામાં આવે ત્યારે કોઈ પણ પ્રકારની પરમિશનની જરૂર રહેતી નથી. અને મારી દ્રષ્ટિએ આ જે બેનરો અમે લગાવ્યા છે એમાં કોઈ પણ પ્રકારનો ભડકાઉજનક કે ઉશ્કેરીજનક શબ્દો વાપરવામાં આવ્યા. આ બાબતે બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલને નિયમ પ્રમાણે પાલિકાની જમીન પર દબાણ થયું હોય તો પોસ્ટર લગાડનાર પર કાયદેસર કાર્યવાહી થાય તેવી વાત કરી હતી. આ સિવાય કોઈ નગરપાલિકા પાસેથી પરવાનગી લઈ અને કોઈ જાતના બેનર કે હોર્ડિંગ્સ લગાવેલા નથી. નગરપાલિકાએ આવી કોઈ મંજૂરી આપેલ નથી. અને નગરપાલિકા વિસ્તારની અંદર નગરપાલિકાની માલિકીની જગ્યામાં જો કોઈ આવા હોર્ડિંગ્સ નગરપાલિકાની સાથે ધારાસભ્ય કુંવરજીએ ધામદોડમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાના હોર્ડિંગની પરવાનગી બાબત પણ આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી માંગી છે. બારડોલી અને વાલોડમાં ચાલી રહેલા પોસ્ટર યુદ્ધમાં એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતમાં ભાજપની સરકાર છે એટલે એને કાયદો નડતો નથી. જ્યારે કોંગ્રેસે હોર્ડિંગ લગાડવા બદલ જેલમાં જવું પડે છે. આ પોસ્ટર યુદ્ધનું રાજકારણ કોના પક્ષે મત ફેરવશે તે આગામી ચૂંટણીમાં જ સ્પષ્ટ થઈ શકશે. બારડોલીથી યાસીર કાગઝી સાથે પ્રિતેશ માવી, હિન્દ ટીવી ન્યૂઝ. સોમવારના રોજ સાંજે તાપી જિલ્લાના વાલોડ નગરમાં થયેલ પોસ્ટર વિવાદ ફરી ભડક્યો છે. વાલોડ નગરમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધના પોસ્ટરો લગાવતા કેટલાક મજૂરો પર વાલોડ નગરના કેટલાક કાર્યકરો ભડકી પોસ્ટરોને ઉતારી દીધા હતા. જે વાતની જાત સ્થાનિક કોંગ્રેસીઓને થતા જગ્યા સ્થળે તું મેં શરૂ થઈ હતી. વાત વધુ વણસે નહીં તે માટે પોલીસે દરમિયાનગીરી કરી પોસ્ટરો સહિતનો ટેમ્પો અને તેમાં સવાર 4 ઇસમોને પકડ્યા હતા. ત્યારથી વાલોડ નગરનું વાતાવરણ ગરમાયું હતું. તારીખ 11મી જૂનના રોજ વાલોડ 4 રસ્તા પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળ દરમિયાન ગુજરાત રાજ્યમાં ગરીબ લોકો સાથે થયેલા અન્યાયને ઉઘાડા પાડવા પોસ્ટરો લગાડાઈ રહ્યા છે. જેમાં કોઈ પ્રકાશક કે કોઈ પ્રિન્ટિંગ પ્રેસનું નામ નથી તે અંગેની જાણ તાપી જિલ્લાના ભાજપી કાર્યકરોને થઈ હતી. અને આ પોસ્ટરો અમદાવાદથી એક ટેમ્પામાં લદાઈને વાલોડના આજરોજ લગાવવાના છે તેવી વાત મળતા ભાજપી કાર્યકરોએ પોસ્ટરો ભરેલ ટેમ્પો તેને લગાડતા ઈસમોને ઝડપી પાડ્યા હતા અને વાલોડ પોલીસને જાણ કરી હતી. ટેમ્પો પકડાયો છે. એ ટેમ્પાની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રીની સરકાર, ગુજરાત સરકારના વિરુદ્ધમાં એવા હોર્ડિંગ્સો, એવા બેનર્સો અને એવા વ્યાખ્યાનો કરેલા છે. એના કારણે ગુજરાત સરકારને બદનામ કરવાના ઈરાદાથી આ ટેમ્પો પકડાયો છે. અમારા કાર્યકર્તાઓ અહીંયા ટેમ્પાની જેવી જાણ મળી એ તરત તાત્કાલિક ટેમ્પો પકડાઈને અને વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ટેમ્પો ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો અને કઈ રીતે? ટેમ્પો વડોદરાથી નીકળી
વડોદરાથી નીકળીને દરેક તાલુકામાં પોસ્ટર આપી અને વાલોડ આવ્યો અને વાલોડથી પણ આગળ જવાનો હતો. અમે વાલોડના 4 રસ્તા પર સર્કલ પર અમને ખબર પડી કે આ ગુજરાત સરકારને બદનામ કરવાના કોઈ પોસ્ટર આવી રહ્યા છે. એટલે તાત્કાલિક અમે ત્યાં સ્થળ ઉપર પહોંચી અને ટેમ્પાને પકડી અને પોલીસને તાત્કાલિક બોલાવીને પોલીસના શરણે ટેમ્પો કરાવી દીધો છે. કેટલા પોસ્ટરો લઈને નીકળ્યા હતા એ લોકો? લગભગ અડધો ટેમ્પો ભરીને પોસ્ટર હતા. કેટલા જણની અટક એટલે પકડેલા છે? કેટલા જણ? 4 લોકો પકડ્યા છે. શું કહે છે એ લોકો કંઈ બોલતા નથી. એ લોકો એમ કહે છે કે અમને અમારા પબ્લિસિટી તરફથી આવ્યા છે અને દરેક જગ્યા પર બેનર લગાવવાનું અમને કીધું છે. ગત સોમવારના રોજ થયેલા આ વિવાદને લઈ કોંગ્રેસીઓ પણ ચૂપ ન રહેતા તેમણે ગત રોજ વાલોડ પોલીસ મથકે તેમને થયેલા અન્યાય બાબતે આવેદનપત્ર પીએસઆઈને પાઠવ્યું હતું અને આજરોજ જિલ્લા પોલીસ વડાને આ બાબતની સૂચિત કરી યોગ્ય ન્યાયની માંગણી કરી હતી. આવેદન એવું છે કે અમારા જ્યારે ગુજરાત પ્રદેશ દ્વારા હોર્ડિંગ્સ મોકલ્યા અહીંયા જે એડવર્ટાઇઝના અને એમાં અમારે ઉશ્કેરણીજનક કોઈ લખાણો નહોતા, છતાં બી અમને આ ભાજપ સરકારને દબાણમાં રહીને પોલીસ ખાતાએ જે અમને હેરાન કર્યા છે અને અમારા હોર્ડિંગ્સ ઉતારીને અમારા મજૂરો અને ટેમ્પાને જે ડિટેન કર્યું છે તેના માટે અમને ખોટી કલમો લગાવી સીપીઆઈ પીઆઈ દ્વારા દબાણ હેઠળ લગાવીને જે કરવામાં આવ્યું તેની સામે અમારે આંદોલન અને ધરણા ના છૂટકે કરવી પડશે. અને સરકારની વાત છે ગુજરાતમાં જ ગુજરાત સરકારની કામગીરી વિરુદ્ધના પોસ્ટરો લાગતા ભાજપી કાર્યકરોનો ગુસ્સો હોય તે સ્વાભાવિક બાબત છે. વિધાનસભાની ચૂંટણીનો ઢંઢેરો વાગતા દરેક પક્ષના આક્ષેપોએ દોર શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય તરફથી ચૂંટણીનું વર્ષ હોવાથી પોતાની સાફ સુથરી છાપ પ્રજા સમક્ષ મૂકવા સામા પક્ષે બીજેપીને બદનામ કરવા માટે LITE એડ એજન્સી પોસ્ટરો છાપવાનું કામ સોંપ્યું છે, જેમાં ગુજરાતની આદિવાસી પટ્ટી પર લગાવવાની કામગીરી સોંપાઈ હતી. પરંતુ તાપી જિલ્લાના વાલોડમાં આ વાત વણસી હતી. પોસ્ટરોમાં પ્રકાશ કે મુદ્રકનો કોઈ ઉલ્લેખ ન કરાતા સુડી વચ્ચે સોપારી જેમ બે મોટા રાજકીય પક્ષો વચ્ચે પોલીસ પીસાઈ હોય તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. સુરત જિલ્લામાં મોડી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા પલસાણા તાલુકાના ધામડોદ ગામે વીજળી પડવાથી એક બાળક સહિત 2 ના મોત નીપજ્યા હતા. સવારથી જ ઉકળાટભર્યા વાતાવરણ બાદ સાંજે 4 થી 5ના અરસામાં સુરત જિલ્લામાં ભયાનક વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તે દરમિયાન પલસાણા તાલુકાના ધામડોદ ગામે રાકેશભાઈ પટેલની આંબાવાડી રાખનાર મૂળ પ્રતાપગઢના મુમતાજ અહેમદનો 12 વર્ષનો દીકરો ઇમ્તિયાજ વરસાદ હોવાથી ઝાડ નીચે ઊભો હતો. સાથે મૂળ સિયાદલા રહીશ 42 વર્ષીય રમેશભાઈ હળપતિ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, જે પણ વરસાદથી બચવા ઝાડ નીચે ઊભા હતા. તે દરમિયાન અચાનક બંને પર વીજળી પડતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. સુરતના કોસાડ ખાતે યુવતીની છેડતીના મુદ્દે ભારે ઓહાપો મચ્યા બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ધરપકડ બાદ મામલો વધુ બિચકાયો હતો. લોકોના ટોળાએ પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કર્યો હતો, જેમાં પોલીસની જીપનો કાચ પણ ફૂટી ગયો હતો. ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પથ્થરમારો કરનારા કેટલાકની ધરપકડ પણ પોલીસે કરી હતી. કોસાડમાં યુવતીની મશ્કરીને મુદ્દે 3 ભાઈઓ પર થયેલા હુમલા બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે પકડાયેલા આરોપી પોલીસ સ્ટેશનમાં બિંદાસ ફરી રહ્યા હોવાનું જાણવા મળતા ફરિયાદીઓ દ્વારા ઓહાપો મચાવવામાં આવ્યો હતો અને મામલો બિચકતા લોકોના ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. તો સામે પોલીસે વળતા જવાબમાં લાઠીચાર્જ કર્યો હતો. આ મામલે મળતી માહિતી અનુસાર કોસાડમાં SMC આવાસ ખાતે રહેતા મનોજ રાધેશ્યામ સહાની, તેનો ભાઈ મનુ તથા પિતરાય ભાઈ રોહિત રામનાથ સહાની પર નજીકમાં રહેતા મોહસિન વસીમ સહિતના 7 જણાએ રેમ્બો ચપ્પુ અને તલવાર વડે હુમલો કર્યો હતો. મોહસિને મનોજની બહેનની મશ્કરી કરી હતી, જે મામલે મનોજ તેના ભાઈઓ સાથે ટપકો આપવા જતા મોહસિને સાગરીતો સાથે મળી 3 પર હુમલો કરી દીધો હતો. વધુમાં હુમલો કર્યા બાદ હુમલાખોરોએ ખુલ્લી તલવાર હવામાં ઉછાળી હતી, જેને પગલે વિસ્તારમાં દોડધામ મચી જવા સાથે ગભરાટ વ્યાપી ગયો હતો. ઈજાગ્રસ્ત 3 ભાઈઓને સ્મીમેર હોસ્પિટલમાં સારવારથી ખસેડાયા છે. અમરોલી પોલીસ મથકે મોહસિન વસીમ સહિત 7 જણા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. દરમિયાનમાં મંગળવારે સાંજે પકડાયેલા આરોપીઓની જવાબ લેવામાં આવી રહ્યો હતો, ત્યારે ફરિયાદીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા. તેમણે આરોપીઓ શા માટે બિંદાસપણે બહાર ફરી રહ્યા છે તેવો સવાલ PSOને પૂછ્યો હતો. વાત આટલેથી અટકી ન હતી. ફરિયાદીઓ દ્વારા ઉગ્ર બોલાચાલી થતાં PSOએ અન્ય પોલીસ કર્મીઓને બોલાવ્યા હતા, તો બીજી તરફ ફરિયાદી પક્ષ દ્વારા પણ પોતાના માણસોને બોલાવવામાં આવ્યા હતા. મામલો વધુ
બીચક્યો હતો, જ્યારે ફરિયાદીઓ દ્વારા પોલીસ મથકે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. લોકોના ટોળાએ ભારે પથ્થરમારો કરતા વધુ પોલીસનો કાફલો બોલાવવામાં આવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં તો લોકોએ પોલીસ મથકની હાલત બગાડી દીધી હતી. પથ્થરમારામાં પીઆઈની ગાડીના કાચ ફૂટી ગયા હતા, તો બીજી તરફ પોલીસે પણ પથ્થરનો જવાબ લાઠીથી આપ્યો હતો. લોકોના ટોળા પર પોલીસે લાઠીચાર્જ કર્યા હતા, જેને પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી. મોડી રાત્રે પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો હતો અને કોસાડ આવાસમાંથી પથ્થરમારો કરનાર લોકોને પકડી પાડ્યા હતા. રાત્રિના સમયે મોસીને પણ મનુ તેમજ તેના માણસોએ એને મારેલો હોય, મોસીનની પણ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ હોય અને રાત્રે 12 વાગે એમની પણ ફરિયાદ લીધેલી. આ સમય દરમિયાન મનુ રાધેશ્યામ શાહની જે આરિફ કોઠારી જે અઠવાલાઈસની અંદર રહે છે તેને બોલાવી તથા તેના 5-7 માણસો અને બીજા 15-20 માણસો બધા આવાસમાંથી ત્યાંથી બોલાવી અને પોલીસ ઉપર સીધા જ પોલીસ સ્ટેશનમાં જ્યારે રાત્રે પીએસઓ હતા ત્યારે પીએસઓને કહ્યું કે તમે લોકો અમારી ફરિયાદ કેમ લ્યો છો અને આરોપીને સવલતો કેમ આપો છો, એવું બહાનું કાઢી અને એમ કે અમારી ફરિયાદ તમે કેમ દાખલ કરો છો, અમારા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ ન કરાય એમ કરી અને પીએસઓ સાથે માથાકૂટ કરી રકઝક કરેલી. દરમિયાન પીએસઓએ મદદ માટે અમોને તથા બીજા સ્ટાફના માણસોને બોલાવતા જે ટોળું નાનું હતું તે થોડું 40-50-60 માણસોનું ટોળું થઈ ગયેલું અને તેમણે પોલીસની ગાડી જે જીપ બહારથી આવેલી એની ઉપર પથ્થરમારો કર્યો અને ત્યારબાદ પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટોટલ 28 માણસો, સ્ત્રીઓ અને પુરુષોની ધરપકડ કરેલી, જેની અંદર મેઇન આરિફ કોઠારી. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કામગીરી સામે શહેરના દરેક ઝોનમાંથી લોકોની ફરિયાદ ઉઠી રહી છે. ત્યાં ધોમધકતા તાપમાં વીજળી ડૂલ કરીને બેસતી જીઈબી સામે બમરોલીમાં લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો, જેમાં જીઈબીની ઓફિસમાં લોકોએ તોડફોડ પણ કરી હતી. વારંવાર જીઈબી કંપનીના પાવર સપ્લાય તેમજ અન્ય કામગીરી મુદ્દેના ધાંધિયા સમાચાર પત્રોના શીર્ષક બનતા જ રહે છે. ત્યાં લોકો પણ જીઈબીના ખાડે ગયેલી કામગીરી સામે ભારે વિરોધ કરી રહ્યા છે. તેવું જ કંઈક બમરોલી વિસ્તારમાં રહેતા લોકોએ પોતાના અસંતોષનો પરિચય બતાવ્યો હતો. બમરોલીમાં આવેલી જીઈબીની ઓફિસ પર વારંવારની ફરિયાદ અને રજૂઆત કરવા છતાં કામગીરી ન થતાં લોકોએ જીઈબીની ઓફિસને બાનમાં લીધી હતી. હાજર અધિકારીઓ સાથે ગેરવર્તાવ કર્યા બાદ ઓફિસ પર તોડફોડ પણ કરી હતી, જેમાં ઓફિસના ટેબલો પણ લોકોએ ઓફિસની બહાર ફેંકી દીધા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ થાળે પાડવા મામલો હાથમાં લીધો હતો. ત્યારે ઓફિસમાં તોડફોડ કરનાર 2 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ જીઈબીએ લોકોના રોષનો ભોગ બનવા કરતાં લોકોને તેઓની ઉત્તમ સુવિધા આપવા તરફ ધ્યાન આપવું જોઈએ, તો જ લોકોનો આવો રોષનો સામનો કરવાનો વારો ન આવે. દક્ષિણ ગુજરાતમાં દીપડા દેખાવા કે પાંજરે પુરાવા એક સામાન્ય બાબત થઈ ગઈ છે. ત્યારે બુધવારે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામેથી એક 2.5 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ હતી. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામડોદ ગામના ખેડૂત નલિયા ચૌધરીને ગતરોજ વન વિભાગે જાણ કરતા તેમણે પાંજરું મૂકવાની માંગ કરતા તેમના ખેતરમાં પાંજરું ગોઠવાતા આજરોજ મળસ્કેના સુમારે દીપડી આ બાદ પાંજરે પુરાઈ હતી અને ગામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે વન વિભાગે દીપડીને યોગ્ય જગ્યાએ છોડવાની તજવીજ હાથ ધરી છે, પરંતુ એક વાત અહીં જરૂર સાબિત થાય છે કે વન વિભાગ દીપડીને પકડવામાં વાંઝણું પુરવાર થયું છે. લોકોની રજૂઆત આવેલી કે દીપડો ફરે છે, કાલે પોજરું મૂક્યું, આજે પોજરામાં પુરાઈ ગયો. દીપડો છે કે દીપડી છે અને કેટલી ઉંમર? દીપડી છે, એની ઉંમર 2.5 વર્ષ. શું કાર્યવાહી કરી? એ પોજરામાં લઈ જઈ આપતો એને હવે લઈ જઈ અને રાત્રે જંગલ. આ વિસ્તારમાંથી છેલ્લા 5 માસમાં અંદાજિત 5 થી વધુ દીપડાઓ પાંજરે પુરાયા છે. ત્યારે આ વિસ્તારના ખેડૂતોએ ખેતરમાં કામ કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે 2.5 વર્ષીય દીપડીના વન વિભાગે ક્યાં છોડશે એ મહત્વનો સવાલ હાલ તો ગામજનો પણ કરી રહ્યા છે. વ્યારાનગરના પારસીવાડ ખાતે 19 વર્ષીય યુવાને તેના પિતાએ મોટરસાયકલ નહીં અપાવતા યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરતા નગરમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે.
વ્યારાના પારસીવાડમાં રહેતા મૈસુરિયા પરિવારના એક છોકરાએ તેના પિતા પાસે નવી મોટરસાયકલની માંગણી કરી હતી, પરંતુ આર્થિક પરિસ્થિતિના કારણે પિતાએ એક મોટરસાયકલ હોવા છતાં અને તેની લોનના પૈસા ભરપાઈ થયા પછી બીજી બાઇક આપવાનું કહ્યું હતું. ત્યારે મિકી નામના આ ફેશન યુગમાં ફરનાર યુવાનને માઠું લાગી આવતા તેને ઝેરી દવા પી આત્મહત્યા કરતા શોકની ગાલીમાં સવાઈ ગઈ હતી. ત્યારે આજના ફેશન યુગમાં આત્મહત્યાના બનાવો શાસવારે બનતા હોય છે, પરંતુ મા બાપની આર્થિક પરિસ્થિતિને આજના યુવાનો ગણકારતા નથી અને છેવટે જિંદગીનું બલિદાન આપી દે છે. ત્યારે આજે વ્યારાના મૈસુરિયા પરિવારે એકના એક દીકરાને ગુમાવવાનો વારો આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકારના રમતગમત વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા 28/6/2011 થી 20/7/2011 સુધી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ રમતગમતના વિજેતાઓને ઇનામની રકમના 10% પ્રમાણે વાંચે ગુજરાતની કૂપનની બદલે રોકડામાં આપવાના થતા ચેકોનું વિતરણ 16/6/2012 રોજ બપોરે 2 થી સાંજે 5 કલાક દરમિયાન ચંચી મહેતા નાટ્યગૃહ રંગ ઉપવન ખાતે રાખવામાં આવ્યું છે, જેમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલા ખેલાડીઓ ફોટો આઈડી પ્રૂફ અને સ્કૂલના વિજેતાઓને આઈ કાર્ડ સાથે હાજર રહેવા મહાનગરપાલિકા દ્વારા જણાવ્યું છે. સુરત શહેરના વિકાસ માટે મહાનગરપાલિકાની જાહેર બાંધકામ સમિતિની એક બેઠક બુધવારે સાંજે નવા એનેક્સી બિલ્ડિંગમાં મળી હતી, જેમાં વિવિધ 49 કામ મંજૂરી માટે મૂકવામાં આવ્યા હતા. આ તમામ કામો સંદર્ભે સભ્યો ચર્ચા કર્યા બાદ કામોને મંજૂરી આપી હતી. સુરત મહાનગરપાલિકાની જાહેર બાંધકામ સમિતિની મિટિંગ સાંજે 4 કલાકે મળી હતી. તેમાં એજન્ડાના 49 કામો સંપૂર્ણ મંજૂર કરવામાં આવ્યા છે. ટોટલ કામ 21,45,68,100. તેમાં કાર્પેટ રીકાર્પેટના 2,04,37,500, મેટલ ગ્રાઉન્ડિંગના 4,39,85,000, ફૂટપાથ તથા અન્ય કામો 15,01,45,600. તેમાં વધુમાં વરાછા ઝોનમાં પ્લોટ નંબર R20માં ક્રિષ્ના ટાઉનશીપની બાજુમાં કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. તે 4,33,56,000નું છે. બીજું સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નંબર 7 નોન નંબર 45, 42, 45, 43 પૈકી લક્કરકોટવાળી જગ્યામાં એક કોમ્યુનિટી હોલ મંજૂર કરવામાં આવ્યો છે. સારોલીની કરોડો રૂપિયાની જમીન બોગસ દસ્તાવેજના આધારે વેચી નાખવાના કૌભાંડમાં વધુ 2 આરોપી કાકા ભત્રીજાને મુંબઈથી પૂણા પોલીસે ઉચકી લાવી છે. સારોલી ગામની સર્વે નંબર 95ની જમીનના મૂળ માલિક રમેશભાઈ ભુલાભાઈ પટેલ અમેરિકામાં રહેતા હતા, ત્યારે 15 વર્ષ અગાઉ રમેશભાઈના નામનો બોગસ પાવર માંગીલાલે બનાવ્યો હતો. આ બોગસ પાવરના આધારે ડાયાભાઈ વેદે જમીન વેચાણથી રાખી હતી અને ત્યાં 70 ટ્રાન્સપોર્ટના ગોડાઉન બનાવ્યા હતા. આ જમીન જયેશ ભોગીલાલ વેદને ડાયાલાલે પાવર એન્ટીના આધારે વેચી નાખી છેતરપિંડી કરી હતી. છેતરપિંડીના પ્રકરણમાં મૂળ માલિક રમેશભાઈએ 9 ઠગબાજો વિરુદ્ધ પૂણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. આ ગુનામાં મુંબઈથી ડાયાલાલ, મૂળશંકર વેદ અને તેના ભત્રીજા જયેશ ભોગીલાલ વેદની પૂણા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે કાકા ભત્રીજાને કોર્ટમાં હાજર કરી 1 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. શહેરમાં ચીલ ઝડપની ઘટના બેધડક વધી રહી છે. મંગળવારે રાત્રે મજુરા ગેટ પાસે મોબાઈલ ફોન પર વાતો કરનાર યુવકની મોટરસાયકલ પર ભરાવેલી ₹30,000 રોકડ ભરેલી બેગની ચીલ ઝડપ કરી પલ્સર પર આવેલા ગઠિયા ફરાર થઈ ગયા હતા. અમરોલી નવા કોસાડ રોડ સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં રહેતા હરેનભાઈ નિર્મલ મંગળવારની સાંજે મજુરા ગેટ કાશી પ્લાઝા નજીકથી મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક મોબાઈલ રણકતા તેમણે મોટરસાયકલ થંભાવી ફોન પર વાતો કરી રહ્યા હતા. તે વાતો કરવામાં વ્યસ્ત હતા તે સમયે અચાનક પાછળથી પલ્સર પર આવેલા 2 ગઠિયા તેમની મોટરસાયકલના સ્ટીયરિંગ પર ભરાવેલી ₹30,000 રોકડ ભરેલી બેગ લઈને પલાયન થઈ ગયા હતા. આ બનાવ અંગે અઠવા પોલીસ તપાસ કરી રહી છે. ઉનાળાના વેકેશનમાં ધમાલ મસ્તી કર્યા બાદ 2012-13ના નવા સત્રનું પ્રારંભ થતા સોમવારથી વિદ્યાર્થીઓ શાળામાં ઉત્સાહ અને ઉમંગ સાથે આવી પહોંચ્યા હતા, ત્યારે કતારગામની બાલાશ્રમ શાળામાં પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શિક્ષકો દ્વારા બાળકોને કુમકુમનો ચાંદલો કરી મીઠું મોઢું કરવામાં આવ્યું હતું. તો જોઈએ પ્રવેશ ઉત્સવના કેટલાક દ્રશ્યો. પુણા કુંભારી હાઈવે પર પાર્ક કરેલ કારમાંથી એક અજાણ્યો ઈસમ કારના દરવાજાનો કાચ તોડી બેગમાં મૂકેલા રોકડા ₹5,75,000 ભરેલ બેગની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. માંડવી તાલુકાના સાઈનાથ સોસાયટીમાં રહેતા મિનેશકુમાર બાબુલાલ શાહ વોટર ફિલ્ટરના સ્પેર્સ પાર્ટ્સનું કામ કરે છે.
બુધવારે વેપારીઓને પૈસા ચૂકવવાના હોવાથી મિનેશ કુમારે આંગડિયા દ્વારા 5,75,000 રૂપિયા મંગાવ્યા હતા. સોમવારે મોડી સાંજે આ નાણાં લઈ મિનેશ કુમાર પોતાની સેવરોલેટ કારમાં કંડક્ટર સાઈડની સીટ નીચે બેગમાં નાણાં મૂક્યા હતા. મિનેશ કુમારે કાર કડોદરા મેઇન રોડ પર ઇન્ટરસિટી સામે ઓરસિક ટાવર સામે પાર્ક કરી હતી. તે દરમિયાન અજાણ્યા ઈસમે કારના દરવાજાનો કાચ તોડી બેગમાં મૂકેલા રોકડા રૂપિયા 5,75,000 લઈ ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મિનેશભાઈએ જાણ થતાં તેઓએ પુણા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી 5,75,000 રોકડ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પેસેન્જરોના સ્વાંગમાં ફરતા લૂંટારુઓએ બોમ્બે માર્કેટ પાસે એક યુવાનને માર મારી લૂંટી લીધો હતો. આ રોકડા રૂપિયા 1,500ની લૂંટ ચલાવી 3 અજાણ્યા ઈસમો ઓટો રિક્ષામાં ફરાર થઈ ગયા હતા. વરાછાના બોમ્બે માર્કેટ પાસે એસએમસી વર્કશોપમાં રહેતા રામભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ મંગળવારની રાત્રે ઓટો રિક્ષામાં ઘરે આવતા હતા. રામભાઈ ઓટો રિક્ષામાં બેઠા હતા ત્યારે તેની સાથે 3 અજાણ્યા યુવકો પણ રિક્ષામાં બેઠા હતા. GJ5AY 1426 નંબરની ઓટો રિક્ષા રામભાઈના ઘર પાસે પહોંચતા તેઓ રિક્ષામાંથી નીચે ઉતરી ગયા હતા. આ દરમિયાન રિક્ષામાં બેસેલા 3 અજાણ્યા ઈસમોએ રામભાઈ સાથે ઝપાઝપી કરી તેની પાસે બેગમાં રાખેલા રોકડા રૂપિયા 1,500 તથા અગત્યના દસ્તાવેજોની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે રામભાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો નોંધી રિક્ષા નંબરના આધારે તપાસ શરૂ કરી છે. વરાછાના AK રોડ પર રહેતા યુવાને મોડી રાત્રે એક કિશોરીની છેડતી કરી હતી. જો કે કિશોરીએ બૂમાબૂમ કરતા હવસખોર ઈસમ ફરાર થઈ ગયો હતો. વરાછા પોલીસે આખરે આ હવસખોરને ઝડપી લીધો હતો. વરાછાના AK રોડ સરસ્વતી એપાર્ટમેન્ટમાં રહેતા ભરતભાઈ બાબુભાઈ બારોટ મંગળવારની રાત્રે પરિવાર સાથે સૂતા હતા. આ દરમિયાન બાજુમાં રહેતો અને રિક્ષા ચલાવતો મહેરા જયંતિલાલ ગોંડલિયા તેના ઘરે આવ્યો હતો. ભરતભાઈની 14 વર્ષીય માસૂમ પુત્રી ઘરમાં સૂતી હતી ત્યારે મહેરાએ જયંતિલાલે તેના પર નજર બગાડી હતી અને આ બાળકીના શરીર સાથે શારીરિક અડબલા કર્યા હતા. જોકે માસૂમ બાળકી જાગી જતા તેણે બૂમાબૂમ કરી હતી. બાળકીના બૂમાબૂમ સાંભળી હવસખોર ઈસમ ફરાર થઈ ગયો હતો. જોકે આ બનાવ અંગે ભરતભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આખરે હવસખોર મહેશ ગોંડલિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા 4 વર્ષથી ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ કોઓપરેટિવ બેંકના થાપણદારોને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી. કરોડોના હવાલા કૌભાંડના કારણે આજે મૃતપ્રાય થયેલી આ બેંકના કૌભાંડીઓનો વાળ પણ વાંકો થયો નથી. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ બેંકના જનરલ મેનેજર અશોક રાવલે તો બેંકમાં હવાલા એન્ટ્રીઓ કરીને કરોડો રૂપિયાની ગેરવહીવટ કર્યો ત્યારે બેંક આજે બંધ હાલતમાં પડી છે. વર્તમાન ચેરમેન પરમાનંદ બારડોલિયા અને માજી ચેરમેન શંભુભાઈ પટેલે પણ બેંકને ડૂબાડવામાં કોઈ કસર બાકી રાખી ન હતી અને આજે બેંકનું લાયસન્સ પણ રદ થઈ ગયું છે. ત્યારે વીમા કંપની હેઠળ 1 લાખની મર્યાદામાં થાપણો લોકોને પણ મળી શકે છે, પરંતુ સરકારી તંત્ર ફરજા અધિકારીની નિમણૂક કરવામાં પણ રસ દાખવતું નથી, જેના કારણે લોકોને તેમને થાપણો આજે પણ પરત થઈ શકી નથી. શંભુભાઈ પટેલે તેમના કાર્યકાળ દરમિયાન માત્ર કાગળ અને ચિઠ્ઠીઓના આધારે પોતાના સગાવાલા અને તાજપોશી કરનારાઓને લાખો અને કરોડોની લોન વગર સિક્યુરિટીએ આપી દીધી હતી. તે ઉપરાંત પણ જોઈતા સ્ટાફની ભરતી કરીને બેંકનું ભારણ વધાર્યું અને આજે બેંક દર વર્ષે 4 કરોડથી વધુનો પગાર ચૂકવી રહી છે અને આવકના નામે મીંડું છે. ત્યાં થાપણદારોને રકમ પરત કરવાની કે બાકી રકમની વસૂલાત કરવાની બેંક પાસે કોઈ યોજના પણ નથી. ત્યારે શંભુભાઈ એન્ડ ટીમે લોકોને રડતા મૂકી દીધા છે. બેફામ કૌભાંડ અને બાપની પેઢીની જેમ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ બેંકનો વહીવટ કર્યો છે. માધવપુરાની જેમ જ ગુજરાત બેંકના થાપણદારોના પણ એ જ હાલ થવાના છે તે વાત નક્કી છે. થાપણદારોની કમિટીમાં પણ બચાવની કામગીરી કરતા રાજકીય વર્તુળોમાં પોતાની ઓળખ ઊભી કરવામાં જ સમય પસાર કરવામાં આવ્યો. ત્યારે જોવાનું એ છે કે થાપણદારોને તેમની મૂડી મેળવવા હજુ પણ બેંકના કેટલા ધક્કા ખાવા પડશે. શહેર ગુનેગારો જ નહીં પરંતુ હવે તોફાની તત્વોને કારણે પણ ત્રસ્ત થઈ ઉઠ્યું છે. જેમાં વેડ રોડ પર આવેલી વિજયનગર સોસાયટી પાસે કેટલાક તોફાની તત્વોએ કેટલીક ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા. વેડ રોડ વિસ્તારમાં આવેલી વિજયનગર સોસાયટી વિભાગ નંબર 2 પાસે રોજ રાત્રે તોફાની તત્વો આતંક મચાવી રહ્યા છે. જેમાં આ તત્વોએ ગત મોડી રાત્રે ત્યાંના રહીશોની પડેલી ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા. એક નહીં પણ અનેક ગાડીઓને માત્ર મજા ખાતર આ તત્વોએ નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે ત્યાંના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યાં અજાણા માણસો રોજ રાતે છોકરાઓ આવે છે અને કંઈક ને કંઈક ધમાલ કરતા હોય, કંઈક ને કંઈક તોડફોડ કરતા હોય. આજે આ 4 ગાડીઓના કાચ ફોડી નાખેલા છે.
અને એ લોકો દારૂ પીને ધમાલ ચાલુ જ હોય છે. અહીંયા આજુબાજુમાં જે મકાન બધા તોડેલા હોય એના સળિયા પણ ચોરીને એ લોકો દારૂ પીવે છે. અહીંયા સતત લૂંટફાટના બનાવ તો ચાલુ જ રહે છે. હિન્દી ભાષીવાળો કોઈ પણ માણસો અહીંયા જતા હોય તો એનું કરીને લૂંટવાનો ને એવો બનાવ ચાલુ જ રહે છે. આ મોડી રાત્રે જ થાય છે, રાત્રે 2-2:30 વાગ્યાના ગાળા પર. સુરત શહેરમાં જ માત્ર ચોરીની ઘટનાઓ બને છે તેવું નથી, જિલ્લામાં પણ આવી ઘટનાઓ બને છે. મહત્વની વાત એ છે કે લોકોના ઘર કે ઓફિસ જ નહીં પરંતુ ચોરીની નજર સરસ્વતીના મંદિર એવી સ્કૂલો પર પણ હોય છે. ત્યારે પોલીસે સ્કૂલમાંથી કોમ્પ્યુટરની ચોરી કરનાર 3ને ઝડપી પાડ્યા છે. મહત્વની વાત એ છે કે પકડાયેલા તમામની ઉંમર માત્ર 19 વર્ષની છે. પ્રતીક નાવડીવાલા, પિયુષ પટેલ અને ચિરાગ પટેલ આ 3ની ઉંમર માત્ર 19 વર્ષની જ છે, પરંતુ તેમણે કરેલી કરતૂત તેમની ઉંમર કરતાં ખૂબ જ મોટી છે અને આ ઉંમરે એમણે જે કૃત્ય કરી છે તેના કારણે તેમનું ભવિષ્ય હવે અંધકારમય તો બનશે જ, પરંતુ તેમને હવે લોકો ગુનેગાર તરીકે જ જોશે. સુરત ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે પ્રતીક નાવડીવાલા નામનો એક યુવક હની પાર્ક રોડ ઉપર ચોરી કરેલા કોમ્પ્યુટર વેચવા માટે ફરી રહ્યો છે. આ માહિતીને આધારે પોલીસ હની પાર્ક રોડ ઉપર પહોંચી હતી. બાતમી અનુસારના યુવકો દેખાતા પોલીસે 3 યુવકોને ઝડપી પાડ્યા હતા. 3ની તપાસ કરતા તેમની પાસેના થેલામાંથી કોમ્પ્યુટરનું મોનિટર, CPU સહિતનો સામાન મળી આવ્યો હતો. પોલીસે આ સામાન અંગેના પુરાવા માંગ્યા તો 3ની પાસે ન હતા, જેથી તેમને અટક કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની કડકાઈથી પૂછપરછ કરવામાં 3એ કબૂલાત કરી હતી કે વર્ષ 2009માં ઓલપાડ તાલુકાના મોરા ભાગોમાં આવેલી સ્કૂલના દરવાજાને તોડી 4 કોમ્પ્યુટરની ચોરી કરવામાં આવી હતી, જેથી પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે પકડાયેલો ચિરાગ મૂળ મોર ગામનો છે. ત્યાં જ ચોરીના 3 વર્ષ બાદ તેઓ કોમ્પ્યુટર વેચવા નીકળ્યા અને પોલીસને તેની જાણ થઈ તે પણ ચોંકાવનારી વાત છે. કેન્દ્રની યુપીએ સરકારના મહત્વના એવા JNURM પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ સુરત, ગુજરાત સહિતના રાજ્યોને આપવામાં આવી છે. ત્યારે કેન્દ્ર સરકારના શહેરી વિકાસ પ્રધાન કમલનાથે રાજ્ય સરકારની આગામી 30મી જૂન સુધીમાં જિલ્લા સ્તરની રિવ્યુ અને મોનિટરિંગ કમિટી બનાવવા માટેનો એક પત્ર લખ્યો છે. ત્યાં જ જો આ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવે તો આગામી JNURM 2ની ગ્રાન્ટ રોકવાની ચીમકી પણ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની NURM યોજના હેઠળ ચાલી રહેલા કરોડોના પ્રોજેક્ટના અમલીકરણ અને મોનિટર માટે સાંસદોના વડપણ હેઠળ ડિસ્ટ્રિક્ટ લેવલની રિવ્યુ કમિટીની રચના કરવા કેન્દ્રના શહેરી વિકાસ પ્રધાન કમલનાથે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. 30મી જૂન સુધીમાં ડિસ્ટ્રિક્ટ લેવલની રિવ્યુ અને મોનિટરિંગ કમિટીની રચના નહીં થઈ તો ગુજરાતમાં NURM યોજના અંતર્ગત એક પણ નવા પ્રોજેક્ટને મંજૂરી નહીં મળે એવી સ્પષ્ટ ચેતવણી રાજ્ય સરકારને આપવામાં આવી છે. કેન્દ્રના રાજ્યકક્ષાના પરિવહન પ્રધાન ડોક્ટર તુષાર ચૌધરીએ 18મી એપ્રિલના રોજ કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન કમલનાથને પત્ર લખી NURM અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલની રિવ્યુ અને મોનિટરિંગ કમિટી રચવાની માંગણી કરી હતી. આ પત્રના અનુસંધાનમાં કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન કમલનાથે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી જણાવ્યું છે કે જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન યોજના હેઠળ ચાલી રહેલા પ્રોજેક્ટ અને વહીવટી સુધારાઓ વધુ અસરકારક બનાવવા માટે સાંસદોના અધ્યક્ષપણા હેઠળ ડિસ્ટ્રિક્ટ લેવલની રિવ્યુ અને મોનિટરિંગ કમિટી રચવા કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે નવેમ્બર 2011માં પહેલ કરી હતી. આ પ્રકારની કમિટી ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં કાર્યરત છે. આ પ્રકારની રિવ્યુ કમિટી રચવાની ગાઈડલાઈન 28/11/2011ના રોજ દરેક રાજ્ય સરકારને મોકલી અપાઈ છે. ગુજરાત સરકારે આ પ્રકારની કમિટીઓ નોટિફાય કરી નથી એ મુદ્દો વખતો વખત કેન્દ્રીય શહેર વિકાસ મંત્રાલય સમક્ષ ઉઠાવવામાં આવે છે. ડિસ્ટ્રિક્ટ લેવલની રિવ્યુ અને મોનિટરિંગ કમિટીની તાત્કાલિક રચના કરવાનો મુદ્દો સાંસદો તરફથી વખતો વખત ઉઠાવવામાં આવ્યો છે. 30મી એપ્રિલના રોજ લોકસભામાં આ પ્રકારની સમિતિની રચના કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. લોકસભામાં સાંસદોએ એકી અવાજે આ પ્રકારની સમિતિ રચવા તત્કાલ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. શહેરોમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવાનો પડકાર ઊભો થયો છે, ત્યારે કેન્દ્ર સરકાર આ મુદ્દે રાજ્ય સરકારને સહાય કરવા તત્પર છે. આ પ્રક્રિયાના ભાગરૂપે NURM
2ની રૂપરેખાની અંતિમ સ્વરૂપ અપાઈ ગયું છે. NURM1 યોજના હેઠળ જ નવા પ્રોજેક્ટ મંજૂર કરવાની સંભાવના પણ ચોકસાઈ રહી છે. NURM યોજના હેઠળ ચાલી રહેલા કામોનું મોનિટરિંગ અને અમલીકરણ અસરકારક રીતે થાય તે માટે 30મી જૂન સુધીમાં ગુજરાતમાં ડિસ્ટ્રિક્ટ લેવલની રિવ્યુ અને મોનિટરિંગ સમિતિની રચના થાય તે માટે મુખ્યપ્રધાન વ્યક્તિગત રસ દાખવે તેવી વિનંતી સાથે કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન કમલનાથે ચેતવણી આપી હતી કે આ પ્રકારની સમિતિઓની રચના નહીં થઈ તો શહેરી વિકાસ મંત્રાલય ગુજરાત સરકાર તરફથી રજૂ થયેલા એક પણ નવા પ્રોજેક્ટ મંજૂર નહીં કરે. રાજ્ય સરકાર તરફથી મોકલવામાં આવેલી નવા પ્રોજેક્ટની ભલામણો ધ્યાનમાં નહીં લેવાય. રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવેલા પત્રની જાણકારી 5મી જૂનના રોજ ડોક્ટર તુષાર ચૌધરીએ આપવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા અત્યાર સુધી માત્ર ડામર રોડ ખાનગી સોસાયટીમાં બનાવવા માટે આર્થિક મદદ કરતી હતી. જો કે હવે આ જ ખાનગી સોસાયટીમાં સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા પણ બનાવી શકાશે, જેમાં 20% રકમ સોસાયટીએ કાઢવી પડશે. સોસાયટીમાં બનશે સીસી રોડ. સરકાર આપશે 70% રૂપિયા. સોસાયટીએ આપવા પડશે 20%. જી હા, આ યોજનાની શરૂઆત થઈ રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ જ્યારે આખા શહેરમાં સિમેન્ટ કોન્ક્રીટના રોડ બની રહ્યા છે, ત્યારે ખાનગી સોસાયટીમાં પણ હવે સીસી રોડ બને તે જરૂરી છે. શહેરની ખાનગી સોસાયટીના રસ્તાઓ પાલિકાની આર્થિક મદદથી ડામરના બનાવાયા છે. હવે કોન્ક્રીટના પણ બનાવી શકાશે. આ માટે રાજ્ય સરકાર પાલિકાને 75 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ ફાળવી રહી છે. એટલે રસ્તા માટે ગ્રાન્ટ આપવાની હાલની નીતિમાં સુધારો કરવા માટેની તૈયારી કરાઈ રહી છે. તેમાં કોન્ક્રીટના રસ્તા માટે સોસાયટીએ 20% ખર્ચ જરૂરિયાત પોતે જ કરવો પડે તેવી જોગવાઈ કરવાની તાજવીજ હાથ ધરાઈ છે. શહેરની ખાનગી સોસાયટીમાં ડામરના રસ્તાને બદલે કોન્ક્રીટના રસ્તાઓ બનાવવા માટેનો વિકલ્પ સ્થાયી સમિતિ અધ્યક્ષ ભીમજી પટેલે ગત જાન્યુઆરી મહિનામાં વિચાર્યો હતો. સ્થાયી સમિતિએ ચાલુ વર્ષના બજેટમાં નાણાકીય જોગવાઈ કરી હતી. જોકે સુરત પાલિકાના આ કોન્સેપ્ટને રાજ્ય સરકારે પણ દત્તક લઈ લીધો હતો. પાલિકાએ જે સોસાયટીમાં કોન્ક્રીટના રસ્તા બનાવાશે તેમને માટે એવી નીતિ વિચારી રહી છે કે અંદાજિત ખર્ચના 70% રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અપાશે. બાકીની 30% રકમમાંથી 10% રકમ કોર્પોરેટર, ધારાસભ્ય કે સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી મેળવી શકાશે. રાંદેર રોડ પર આવેલા શેત્રુંજય એપાર્ટમેન્ટના રહીશો અને ત્યાં જ રહેતા 2 પત્રકારો વચ્ચે સોસાયટીમાં આવેલા ઝાડ કાપવાના મુદ્દે થયેલો ઝઘડો અંતે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જેમાં લોકટોળાએ પત્રકારોનો હુરિયો પણ બોલાવ્યો હતો. રાંદેર વિસ્તારમાં આવેલ શેત્રુંજય એપાર્ટમેન્ટમાં મોટાભાગની વસ્તી જૈન સમુદાયના લોકોની છે અને મંગળવારે સોસાયટીમાં અડચણરૂપ ઝાડો કાપવા માટે રહીશો એકત્ર થયા હતા. ત્યારે સોસાયટીમાં જ રહેતા અને અમિત શાહ અને અન્ય એક પત્રકારે આ ઝાડ કાપવા સામે વિરોધ કર્યો હતો, જે મુદ્દે રહીશો અને પત્રકારો વચ્ચે ભારે ચર્ચા તરચી થઈ હતી અને અંતે મામલો વધુ વિફરતા પોલીસ સ્ટેશન પર લોકો પહોંચ્યા હતા. જ્યારે પત્રકારો વિરુદ્ધ પોલીસ સમક્ષ રહીશોએ ફરિયાદ નોંધાવી હતી. જોકે ફરિયાદ ન થતા પોલીસે મામલો સમાધાન સાથે પાર પાડ્યો હતો. અમારા સંઘમાં અત્યારે 250 તપસ્વીઓનું તપસ્યા ચાલે છે. એમાં આજે બીજો ઉપવાસ છે. એમાં રમેશભાઈ પત્રકાર, રમીશભાઈ પત્રકાર બહુ હેરાન કરે છે. ઝાડ કાપવાની બાબતમાં અમને બહુ હેરાન કરેલા છે. આજે બધા અમારા 5000 માણસનો સંઘ ભેગો થઈ ગયો છે એમની સામે, અને બધાને આજે બીજો ઉપવાસ છે. બધા લોકો આજે પાણી પીધા વગરના ફરે છે એમને, તો બી એમને એટલું અસર નથી થતી કે અમે કઈ સુધરીએ. એમને મારામારી કરે છે, બધાને કેટલું મારે છે, વારંવાર આવી રીતે હેરાન કરે છે. આ તો અમારા સંઘનું છે. બિલ્ડિંગમાં બી બિલ્ડિંગ વાળાને બી બહુ જ હેરાન કરે છે. બિલ્ડિંગમાં લિફ્ટમાં આવતા જતા બધાને હેરાન કરે છે. મેન્ટેનન્સ નથી આપતા. પાણીનો બધાનો બહુ જ પ્રોબ્લેમ છે. રમેશભાઈ અને અમિતભાઈનો બંને એમની મેઇન એમની એજન્સી કેન્સલ કરો તમે પત્રકાર તરીકેની. અમે વર્ષી કપ બધાના અમારા શેત્રુંજય ટાવર જૈન સંઘમાં 230-35 જેટલા વર્ષી કપ ચાલી રહ્યા છે. ગયા એના 2 દિવસ પહેલા જે વરસાદ આવ્યો એમાં અમે સવારે જે વાપરવા બેસે એનાથી કોઈનાથી વપરાતું નતું. બધાની થાળીમાં પાણી પડતું હતું. એટલે જે ડોમ છે એમના સાઈડમાં થોડા ઝાડ છે, ઝાડની અંદરથી પાણી જરા વધારે પડે છે. એટલે એ ઝાડને અને એની ટોપી પહેરાય, ઝાડ કાપવાની કોઈ વાત નથી. ઝાડને ટોપી પહેરાઈ અને પાણી અંદર ના પડે એટલી ખાલી કાળજી રાખવાની વાત હતી. એટલા માટે જ કે જાડનીશભાઈ અને અમિતભાઈ જે પત્રકાર તરીકેનો છેલ્લા કેટલા વર્ષથી અહીંયા આગળ ઢોસ જમાઈ રહ્યા છે અને છેલ્લા કેટલા વખતથી પૈસાની બી માંગણી અને શેત્રુંજય ટાવર જૈન સંઘના આવી નાની નાની બાબતમાં ઝઘડા કરીને હેરાન કરી રહ્યા છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. વાલોડ પોસ્ટ વિવાદ વકર્યો. કોંગ્રેસના પોસ્ટર હટાવતા બારડોલીના ધારાસભ્ય હળપતિએ RTI કરી. પૂછ્યું, ભાજપના પોસ્ટરો કાયદેસર હતા?
વીજળીએ લીધો બેનો ભોગ. પલસાણા તાલુકાના ધામરોદ ગામમાં વીજળી પડતા ઝાડ નીચે ઉભેલા 2 મૃત્યુ થયા. કોસાડ આવાસના યુવતી છેડતી પ્રકરણના લોકોનો પોલીસ મથક પર પથ્થરમારો. પોલીસે કર્યો લાઠીચાર્જ. મોડી રાત્રે 28 થી વધુની ધરપકડ. ડીજીવીસીએલની કામગીરીથી નારાજ થયેલા લોકોનો હલ્લાબોલ. બમરોડી ખાતેની ડીજીવીસીએલની ઓફિસમાં તોડફોડ. અને વાલોડમાં દીપડો પાંજરે પુરાયો. લોકોની ફરિયાદને પગલે વન વિભાગે પાંજરું મૂક્યું હતું. હજુ દીપડા આ વિસ્તારમાં હોવાની શંકા. દર્શક મિત્રો, આપ અમારા સમાચાર અમારી વેબસાઇટ www.hindtvnews.com ઉપર પણ જોઈ શકશો. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.